जब मुसीबत में पुकारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा, निकला गर्दिश से सितारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अज़ीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधानमा जनाब फातिमतु ज़हरा सलामुल्लाहि अलैहा फरमाव्યું, વરસૂલ લમ્મા યકબર, અને પૈગંબરને હજી સુપુર્દે ખાક કરવામાં આવ્યા ન હતા ત્યારથી જ આ ઇન્કિલાબ ચાલુ થઈ ચૂક્યો છે. હજી તો પૈગંબરને મૌલા કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામ અને તે થોડાક મુખલિસ અને મોમિન અસહાબો ગુસલ દઈ રહ્યા છે, કફન આપવામાં જે મશરૂફ છે. એ ટાઈમના અંદરમાં આ સર્વે બનાવ બની રહ્યો છે. ઇબ્તિદારન ઝઅમતુમ ખૌફલ ફિતના, કે જલ્દ સે જલ્દ તમે દોડ્યા અને બહુ જ ઝડપથી તમે એ વસ્તુનો દાવો કર્યા અને તમને ખબર હતી કે આ દાવો ખોટો છે. શા માટે? કારણ કે તમને એમ હતું કે આમ કરવાથી ફિતનો મટી જશે. પણ ઘણાય લોકો એ પ્રોબ્લેમને દૂર કરવા માટે, એ ફિતનાને મિટાડવા માટે જુલમના પગલા લેતા હોય છે. એ લોકો જુલમ કરતા હોય છે એ પ્રોબ્લેમને મિટાડવા માટે, પણ એ લોકો એ પગલાઓ લે છે. હાલાંકે ફિતનો મટતો નથી, પણ તેઓ ફિતનાના અંદરમાં પડી જાય છે. ઝઅમતુમ ખૌફલ ફિતના અલા ફિલ ફિતનતિ સકતુ, કે એ ફિતનાથી બચવા માટે તમે ઝડપથી આવા પગલા લીધા હતા, પણ તમો ફિતનાના અંદરમાં દાખલ થઈ ગયા. ઇસ્લામનો આખો જે રસ્તો હતો એ બદલાઈ ગયો. વારસદારીની જે આયતો ચોખ્ખી છે, હજી તો પૈગંબરને 2 અઠવાડિયા થયા છે, એ કુરાન શરીફની આયતો ઉપર અમલ કરવામાં નથી આવતું. ઇસ્લામને તેના રાસ્તાથી બદલાવી નાખવું બહુ જ મોટી વાત છે, બહુ જ મોટો જુર્મ છે અને બહુ જ મોટું ક્રીમ છે. વ ઇન્ન જહન્નમ લમુહીતતુમ બિલ કાફિરીન, કે બેશક જહન્નમ તે કાફિરોને ઘેરી લેશે. અઝીઝાને મહતરમ, ઇસ્લામના અહકામોને બદલાવી નાખવું તે જુલમ છે. ગસબ કરવું જુલમ છે. તે હકને છીનવું બહુ જ મોટો જુલમ છે. જનાબે સૈયદા એ મુસલમાનોને મુખાતિબ થઈને કહી રહ્યા હતા કે તે લોકો ફિતનાથી બચવા માટે આવા પગલા લીધા છે, હાલાંકે તેઓ ફિતનાના અંદરમાં દાખલ થઈ ગયા. હવે એ મુસલમાનો, આ જ ફિતનો ચાલુ થયો છે કે જે હકીકતમાં ફિતનો છે, કે જેના પછવાડે જુલમ થઈ રહ્યો છે, જેના પછવાડે ઇસ્લામના કાયદા કાનૂન ઉપર અમલ કરવામાં નથી આવતું, જેના પછવાડે હક ગસબ થઈ રહ્યા છે. આ ફિતનાઓને તેના લહદમાં ખતમ કરો, નહીં તો પૈગંબરનો જમાનો તાજો છે. અગર જો તમો આ ફિતનાને ખતમ નહીં કરો તો પછી વર્ષોના વર્ષ પછી ઇસ્લામની કેવી હાલત થઈ જશે. અઝીઝાને મોહતરમ, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા ભવિષ્યના અંદરમાં જે થવાવાળી વસ્તુ છે એ બાબતોથી ચેતાવી રહ્યા છે કે હમણાંથી જ તમે ઊભા થાઓ, તમે આ વસ્તુને રેઝુદ્ર કરી નાખો, નહીં તો આગળ જતા બહુ જ ખરાબ હાલત થશે. ને હકીકતમાં જનાબે સૈયદા જે જોઈ રહ્યા હતા એ મુસલમાનોને સાથ ન દેવાથી એવું જ થયું કે 60 વર્ષ પછી એ 55 છેલ્લી કડી રસૂલના નવાસા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને કહેવું પડ્યું, ફઅલ અલ ઇસ્લામ સલામ, એ ઇસ્લામ ઉપર મારા સલામ થાય કે જે મુસલમાન ઉમ્મત ઉપર યઝીદ જેવા શરાબી અને ખુલ્લે આમ ગુનાહ કરવા વાળા એ પૈગંબરની જગ્યામાં આવી અને બેસે અને ખલીફા રસૂલ અલ્લાહનો દાવો કરે. दुश्मन पाए कुरान में भी लानते,
ہم بھی کرتے ہیں تبرہ یا جناب سیدہ. جب مصیبت میں پکارا یا جناب سیدہ. ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے. ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے. دیکھیں جنت کا نظارہ یا جناب سیدہ. جب مصیبت میں پکارا یا جناب سیدہ. 24 ماہ رجب આજની તારીખોમાં હઝરત અલી અસગર અલી ઇસ્લામની વિલાદતનો દિવસ છે કે જે 28મી રજબના સફરે ગુરબતના સમયે જનાબી અલી અસગર અલી ઇસ્લામ સિર્ફ 4 જ દિવસના હતા. 24 માહ રજબ આજની તારીખોમાં 8 હિજરી સનમાં ખૈબરનો ફતેહ હઝરતે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુવસ્સલામના હાથમાં થયો અને મૌલાએ કાયનાત મરહબને જહન્નમ વાસિલ કર્યો અને તેના બંને હાથોથી ખૈબરના કિલ્લાનો જે દરવાજો હતો કે જે 40 માણસો ન ઉપાડી શકે, મૌલાએ કાયનાત તે દરવાજાને ઉખેડી અને મુસલમાનોને પસાર થવા માટે એક પુલ જેવું કરી નાખ્યું અને મુસલમાનો તે ખૈબરના શાતોમાં દાખલ થયા અને ત્યાં મુસલમાનો માટે નુસરત અને કામયાબી મળી. મૌલાએ કાયનાતને પૂછવામાં આવ્યું કે આટલો મોટો દરવાજો તમે કેમ કર્યા? તો મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ કહ્યું કે આ કુવે જિસ્માનિયાથી મેં નહોતું ઉખેર્યું, પણ કુવે રબ્બાનિયા અલ્લાહ તરફથી તાકાત હતી તેના ઝરિયાથી આ દરવાજો ઉખડ્યો છે. 24 માહ રજબ આજની તારીખોમાં હબશા એથિયોપિયાના હિજરત પછી જનાબે જાફરે તૈયાર પાછા પલટ્યા અને પૈગંબર ઇસ્લામે કહ્યું કે આ બંને ખુશીમાંથી કઈ ખુશી મનાવવું, કે અલી અલૈહિસ્સલામના હાથે ખૈબરનું ફતેહ કે તેના ભાઈ જાફરે તૈયાર એથિયોપિયાના હિજરત થી પલટવાની ખુશિયાલી મનાવવું. भीख देने में न कीजिएगा कभी कोई कमी. है अताओं पर गुजारा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. वस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. कभी कोई कमी भीख देने में न कीजिएगा कभी कोई कमी. है अताओं पर गुजारा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या